ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે. અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી છે. તો જાણીએ આપણા સૌરમંડળના પાંચમા અને સૌથી મોટા ગ્રહ વિશે, જે છે ગુરુ એટલે કે જ્યુપિટર. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. એનો વ્યાસ પૃથ્વી કરતાં 11 ગણો વધુ છે. એની અંદરનો જથ્થો અન્ય 7 ગ્રહોનો જથ્થો ભેગો કરીએ એનાથી બમણો થાય છે. એ પ્રાગૈતિહાસિક કાળથી ખૂબ જ ચળકતા અને ભટકું તારા એટલે કે વોન્ડરિંગ સ્ટાર તરીકે જાણીતો છે. જ્યુપિટર એટલે કે ગુરુ 90% હાઇડ્રોજન અને 10% હિલિયમનો બનેલો છે. સાથે મિથેન, પાણી, એમોનિયા અને ખડકો છે. એની નીચે નક્કર સપાટી છે. ગુરુ એ ભમરડાની જેમ ફરતો પ્રવાહીનો ગોળો છે. ફૂદરડી ફરતા વાયુઓ ગુરુના વાતાવરણમાંથી છૂટા પડતા નજરે પડે છે. એનું આંતરિક તાપમાન 20,000 સેન્ટીગ્રેડ એટલે કે 20,000 સેલ્સિયસ અને એની સપાટીનું તાપમાન -180 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે એ 9 મહિના પૃથ્વીની નજીક હોય છે ત્યારે અત્યંત ચળકતો દેખાય છે. ગુરુને 16 જેટલા ઓળખાયેલા ચંદ્ર છે અને કદાચ 28થી વધુ હોવાની સંભાવના છે. ગુરુના કેટલાક ગેલિલિયન ચંદ્ર વિશે જાણીએ તો યુરોપા, કેલિસ્ટો, ગેનીમીડ અને આઈઓ આ ચારેય ગુરુના ગેલિલિયન ચંદ્રો છે. તો પૂછો અને જાણો કે ગ્રેટ રેડ સ્પોટ શું છે? ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતો ભાગ એ ભારે દબાણને કારણે સર્જાતા વંટોળિયાનો વિસ્તાર છે. તોફાની પવનનો પ્રવાહ સ્પોટની વિરોધી દિશામાં વહે છે. જ્યારે બંને ટકરાય છે ત્યારે પવનના મોજા અને તોફાન સર્જાય છે. અદ્ભુત સત્ય. અવકાશયાન પાયોનિયર 10 સૌ પ્રથમ ગુરુની મુલાકાત લીધી. એ પછી પાયોનિયર 11, વોયેજર 1 and 2 અને યુલિનિસિસ. ગુરુનું વાતાવરણ ઝેરી છે, જે 965 કિલોમીટરના ઊંડાણ સુધી પ્રસરે છે. સલ્ફરને કારણે ગુરુની સપાટી પીળી દેખાય છે. તો આટલું જાણને આપણે એટલું તો યાદ રાખીએ કે ગુરુનો વ્યાસ 42,984 કિલોમીટર છે. અસ્તુ.